નમસ્કાર મિત્રો, જ્યારે આપણે તન, મન અને ધનથી કોઈ એક જ કામમાં જોડાઈ રહીએ છીએ ત્યારે સફળતા ચોક્કસપણે મળે જ છે. પ્રાચીન સમયમાં એક વિદ્વાન સંત હતા જેમની પાસે ધનની કોઈ પણ પ્રકારની ખોટ નહોતી. દૂર દૂરથી લોકો તે સંત પાસે પોતાની સમસ્યાઓ લઈને આવતા અને સંત તે લોકોને સમસ્યાઓનું સમાધાન જણાવતા હતા. તે જ વિદ્વાન સંતના ગામમાં એક યુવક ખૂબ જ મહેનત કરતો હતો, પણ તેને સફળતા મળતી નહોતી. એક દિવસ સ્ટેશન પાસે યુવક પહોંચ્યો અને તેણે કહ્યું કે ગુરુજી, મને સફળતા કેમ નથી મળતી? મને આ સમસ્યાનું સમાધાન જણાવો, જેનાથી હું પણ તમારી જેમ સફળ માણસ બની શકું. સંતે તે યુવકની બધી વાત સાંભળી ને કહ્યું, ઠીક છે, તને હું એક ઉપાય જણાવું છું. કાલે સવારે તું મને નદી કિનારે મળવા આવજે. બીજે દિવસે યુવક સવારે વહેલા ઉઠી નદી કિનારે તે સંતને મળવા ગયો. સંતે તે યુવકને લઈને નદીની વચ્ચે પહોંચી ગયા. હવે માત્ર પાણીમાં બંનેના માથા જ બહાર દેખાતા હતા. ત્યારે તે સંતે યુવકને માથું પકડ્યું અને નદીમાં ડૂબાડવા લાગ્યા. યુવક જેમ તેમ કરીને સંતના હાથમાંથી છૂટીને નદીની બહાર આવી ગયો. સંત પણ નદીની બહાર આવી ગયા અને આવતા વેંત યુવકે સંતને કહ્યું કે તમે શું મને મારવા ઈચ્છો છો? સંતે કહ્યું, નહીં નહીં, હું તો તને સફળતાનું રહસ્ય સમજાવી રહ્યો હતો. અને સંતે પૂછ્યું કે તું ડૂબી રહ્યો હતો ત્યારે તને સૌથી પહેલાં શું મેળવવાની ઈચ્છા થઈ રહી હતી? યુવક બોલ્યો કે સૌથી પહેલાં ડૂબતી વખતે મને શ્વાસ લેવાની ઈચ્છા થઈ હતી. સંતે કહ્યું, બસ આ જ પ્રકારે સફળતાનો એક નિયમ છે. જ્યાં સુધી તમે કોઈ કામમાં તન મન લગાવશો નહીં ત્યાં સુધી સફળતા મળશે નહીં. ભલે પછી કામ કોઈ પણ હોય, પણ તેમાં સંપૂર્ણ મહેનતથી જોડાઈ જવું જોઈએ અને અન્ય કામોમાં ધ્યાન ભટકવા દેવું જોઈએ નહીં. ત્યારે તમને સફળતા જરૂર ને જરૂર મળશે ને મળશે જ. બસ મિત્રો, આજનો વિડીયો અહીં સુધી જ. આ વાર્તામાંથી આપણને બોધ મળે છે કે સફળતા માટે આપણે મહેનત કરવી જરૂરી છે, તો તે આપણને મળે છે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જણાવી દેજો. અને અમારી ચેનલ પર નવા અને પહેલીવાર હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી અમારો કોઈ પણ આવો નવો કે માહિતીપ્રદ વિડીયો આવે તો તમને સૌથી પહેલાં મળતો રહે. તો મળીશું મિત્રો કોઈ નવા ટોપિક કે વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય અને થેન્ક્સ ફોર વોચિંગ. બધા મિત્રોનો આભાર. મળીશું કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.